શ્રી કૃષ્ણભાઈ, જય શ્રી કૃષ્ણ. તમારું નામ? બટુકભાઈ ફુલાભાઈ રંગાણી, જંગવડ. ગામ જંગવડ, હા, જસદણ તાલુકો, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરોબર. આપણા કયું બિયારણ વાયુ છે? રફ ટફ. ભીષ્મા કંપનીનું રફ એન્ડ ટફ. કેવડી કેવડી હાઈટ છે? 7 ફૂટ ઉપર. 7 ફૂટ ઉપરની હાઈટ છે. હા. આજે તારીખ થઈ 14/11/2025 હા. અને કપાસમાં આપણે વસો વસ ઊભા છે. આખાય માવો ના હોત કપાસ હે ને? પપ્પા આખામાં આવું જ છે. લીલો સમ ઊભો છે. લીલો સમ. આટલો વરસાદ આવ્યો, આટલું માવઠું થયું તો કે બગડ્યો નથી ને? બગડ્યો નથી. ઓકે. બરોબર. આમાં રોગ જીવાત રોગ જીવત સામાન્ય આવે, બહુ નથી. અને માલ કેવો છે? માલ સારો છે. 50 જીનવા 80 અંદાજે. અંદાજે 50 ઝીંડવા છે. હજી ચાલુ છે ઉપર. હજી ઉપરે ફાલ ચાલુ છે. આપણે જોઈએ કાંઈ ટૂંકમાં લીલો છે. આમ વજન કેવોક નીકળે આમાં? વજન તો સારો છે. એક પેશીમાં કપાસિયા 9 કપાસિયા આવે. હા. તો આપણે અત્યારે કપાસની અંદર વસો વસ ઊભા છે. બધી બાજુ એવો ને એવો કપા છે. વરસાદના હિસાબે ખરી ગયો ફાલ. હા, ટૂંકમાં આ બિયારણ આમ વાવવું હોય તો સારું ને? આમ વાંધો નહીં ને? એમ સારું છે. બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો આપણે કહીએ કાંઈ ને? હા. કાંઈ વાંધો નહીં. આમાં અંદાજે કેટલોક થાય? આપણે લાયા હતા ક્યાંથી? નીલકંઠ એગ્રો જસાભાઈ ત્યાંથી. નીલકંઠ એગ્રો આટકોટ જસવંતભાઈ ઓલેથી. અને કેટલા પેકેટ વાયા છે? 3 પેકેટ. 3 પેકેટ. કાંઈ વાંધો નહીં. ઉતારો કેટલો આવે છે અંદાજે? અત્યારે આપણે અંદાજે કહેવી છે, પણ પછી કેટલો અંદાજ ઉતારો થાય છે એ જણાવજો. અને સારો લાગે બિયારણ તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.